નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચ ખાતે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવ્યો. વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી જેલના સ્ટાફ માટેના નવનિર્મિત આવાસોનું પણ લોકાર્પણ કર્યું. ભરૂચના હાંસોટમાં પરિવારજનોને ત્યાં આવે મહિલાને પરત પાકિસ્તાન મોકલાઈ. ગુજરાતમાંથી પાકિસ્તાનની નાગરિકને મોકલવાનો પહેલો કિસ્સો ભરૂચમાંથી. અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા મળી. વિવિધ 19 એજન્ડા પરના કાર્યોને મંજૂરીની મોહર મારી. વિપક્ષ કોંગ્રેસના ભ્રષ્ટાચારના આક્ષેપ. માંડવા ટોલનાકા નજીકથી બકરા ભરેલ ટ્રક ઝડપાઈ. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 62 બકરાઓને મુક્ત કરાવ્યા. કાશ્મીરમાં આતંકવાદી હુમલાના વિરોધમાં ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ધરણા. આ આતંકવાદી નહીં, જેહાદી આતંકવાદ છે. ઝઘડિયાના ડમલાઈ ખાતે જીપીસીબી દ્વારા જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણની લોક સુનાવણી યોજાઈ. એક સુરમાં તમામ લોકોએ વિરોધ નોંધાવી પોતાની જમીનો કોઈ પણ કિંમતે નહીં આપવા હુંકાર. પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ભોગ બનેલા 28 મૃતક પર્યટકોને શ્રદ્ધાંજલિ આપવા રાજપીપળા સ્વામિનારાયણ વિદ્યાલયમાં યોજાયો ખાસ હરિયાગ. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટના સામે નર્મદામાં પણ ભારે આક્રોશ. સંવેદનશીલ ગણાતા ભરૂચ જિલ્લામાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરી હતી. તેઓએ જેલના સ્ટાફ માટેના નવનિર્મિત આવાસોનું પણ લોકાર્પણ કર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દેશ અને રાજ્યમાં સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ભરૂચની મુલાકાતે આવી પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ ઓચિંતી મુલાકાતને લઈને અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચમાં વહીવટીતંત્ર, પોલીસ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લો અતિ સંવેદનશીલ માનવામાં આવે છે ત્યારે તાજેતરની પરિસ્થિતિમાં સ્થિતિનો તાગ મેળવવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ સાથે જ ભરૂચ જેલ ખાતે જેલના સ્ટાફ માટે નવનિર્માણ પામેલ 26 આવાસનું પણ તેઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ્ડ ચર્ચાઓ અને ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે, જે ફરિયાદો છે અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેણાંક મકાનોના લોકાર્પણનું બી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રહેણાંક મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને, એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે, પોતપોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય તેવી હું શુભકામનાઓ આપું છું. આભાર. સર, પહેલગામમાં જે હુમલો થયો છે તે બાદ ગુજરાતની સુરક્ષા બાબતે શું કહેશો? એ બાબતે આજે સવારે વડોદરા બધી પ્રેસ જોડે વાત કરી. સર, ગુજરાતમાં કેટલા આइडेंटिफाई किया? क्या आपको अपने बच्चों को टीवी और कार्टून से दूर ले जाना है? तो चलिए उन्हें अपनी संस्कृति से जोड़ते हैं. तपोवन वैदिक कैंप, जहां आपके बच्चे सीखेंगे हनुमान चालीसा, श्लोकास, योगा, मेडिटेशन एंड वैदिक स्टोरीज. इस कैंप में आपके बच्चे का सेल्फ कॉन्फिडेंस, हमारी कल्चरल वैल्यूज और उनकी इमोशनल स्ट्रेंथ एकदम स्ट्रांग बनेगी. तपोवन वैदिक कैंप की डेट, टाइम, प्लेस एंड चार्जेस यहाँ पे मेंशन है.
सो वेट मत कीजिए, अपने बच्चों को एक पॉजिटिव और संस्कारी समर कैंप का गिफ्ट दीजिए। रजिस्टर करने के लिए यहाँ दिए गए फोन नंबर पे कॉल कीजिए या व्हाट्सएप कीजिए। लिमिटेड सीट्स है, सो बुक नाउ। દેશમાં આવેલ પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ભરૂચના હાંસોટ ખાતે પરિવારજનોને ત્યાં આવેલ મહિલાને પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા હતા। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે ગુજરાતમાંથી પાકિસ્તાની નાગરિકને મોકલવાનો પહેલો કિસ્સો ભરૂચમાંથી પ્રકાશમાં આવ્યો છે। કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ જિલ્લાના પોલીસ વડાને પાકિસ્તાનના નાગરિકોને પરત મોકલવા અંગે સૂચના આપવામાં આવી હતી, જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી હાંસોટ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ભરૂચના હાંસોટ ખાતે પાકિસ્તાનથી તારીખ 14મી એપ્રિલે આવેલ શાહિદી બીબી નામના મહિલાને ભરૂચથી અટારી બોર્ડર મોકલવામાં આવ્યા છે। શાહિદા બીબી હાંસોટના ભાટવાડમાં રહેતા તેમના પરિવારજનોને ત્યાં આવ્યા હતા, ત્યારે ભારત સરકારના નિર્ણય બાદ તેઓને ફરી પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા છે। તેઓ 26 જૂન સુધી રોકાવાના હતા, પરંતુ ભારત સરકારના નિર્ણયના પગલે પોલીસે આ અંગે કાર્યવાહી કરી તેઓને રવાના કર્યા છે। ભરૂચની ધરતી પર હવે એક નવો અધ્યાય શરૂ થવાનું છે, એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે। વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત। વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ। તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના। ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ 5 પત્તી ભરૂચ। તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ। વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર। અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે। અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષ કોંગ્રેસે જન્મ મરણ દાખલા સહિત અન્ય બાબતોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે આજરોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્ય જહાંગીર પઠાણે રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ વચ્ચેના મુખ્ય માર્ગને 75 લાખના ખર્ચે આઇકોનિક માર્ગ તરીકે વિકસાવવાના કામમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। સાથે જ વિપક્ષે વિવિધ વોર્ડમાં જ્યાં કચરો ઠલવાય છે તે સ્થળોએ જે સીસીટીવી કેમેરા મુકાયા હતા તે ગાયબ થઈ ગયા છે અથવા તો કામ કરતા નથી, તે કામમાં પણ ગેરરીતિ જોવા મળી રહી હોવાના આક્ષેપો કર્યા હતા। જન્મ મરણના ઓનલાઈન દાખલા અંગે ઓપરેટિંગ કી માટે સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહેડાને હવાલો સોંપવા સરકાર કરાયેલી દરખાસ્ત અંગે વિપક્ષી સભ્યોએ પૂરજોશમાં વિરોધ નોંધાવ્યો હતો અને લોકોની અરજીનો નિકાલ થતો જ નથી તેવા આક્ષેપો કર્યા હતા। આ સામાન્ય સભામાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ પણ પોતાના વિસ્તારમાં કામો ન થતો હોવાના તેમજ પાલિકાના અધિકારીઓ વોર્ડ સભ્યોનું સાંભળતા ન હોવાની રજૂઆત કરી હતી। આ સામાન્ય સભા દરમિયાન એજન્ડા ઉપર કુલ 19 જેટલા કામો હાથ ઉપર લેવાયા હતા, જેને મંજૂરી આપવામાં આવી હતી। આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતા। એમાં એજન્ડા પર 19 જેટલા કામ લેવામાં આવ્યા। એમાં તમામ કામો વધુ મતે અને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા। આમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીનું પણ કામ લેવામાં આવ્યું, એ પણ ઠરાવ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે। તેની અંદરમાં મેં પહેલો મુદ્દો લીધો 75 લાખ રૂપિયાનો, જે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ સુધીનો રોડ બનાવવાનો હતો। 22 લાખ રૂપિયાનું સાફ સફાઈનું હતું, ઝાડવા રોપવાનું હતું, લાઇટિંગ કરવાનું હતું અને ઇલેક્ટ્રોનિક બોર્ડ લગાડવાના હતા। એવું કશું કામ થયું નથી અને મેં કીધું કે એની અંદરના નિરાકાર ભ્રષ્ટાચાર થયો છે। બીજું કે જ્યાં જ્યાં કચરાના ઢગલા પડતા હતા તેની અંદરમાં 13 બનાવ્યા છે, જ્યાં પોઈન્ટો નક્કી કરીને જ્યાં કેમેરો કચરો રાખે તેની અંદરમાં કમથી કમ 13 થી 14 લાખ રૂપિયાનું ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે, નાના નાના કામો કરીને આ બાબતની અંદરમાં। અંકલેશ્વરની અંદરમાં આજે સૌથી મોટો પ્રશ્ન હોય તે છે તે જન્મ મરણના દાખલાની અંદરમાં મેં એમને કીધું કે ભાઈ જન્મ મરણના દાખલાઓ આજે 9000 અરજીઓ પેન્ડિંગમાં છે। 1 લાખની વસ્તીની અંદર 9000 પેન્ડિંગ પડતી હોય અને જે કર્મચારીઓ દાબ દબાણ કરીને ભગાડી દે છે કે 2 મહિના પછી આવજો, 3 મહિના પછી આવજો। મેં માનનીય મુખ્યમંત્રી અને આરોગ્ય કમિશનરને પણ આ પત્ર અને રજિસ્ટર આઈડીથી કર્યા છે। આજે બોર્ડની અંદર પણ આ બાબતની ચર્ચા કરી છે કે ગામનો પ્રશ્ન બહુ નિકટ છે। આખી નગરપાલિકાની અંદરમાં આ જ નગરપાલિકા અંકલેશ્વરની છે કે જેની અંદર જન્મ મરણનો પ્રશ્ન વારંવાર પ્રશ્ન છે। બીજી બાબતની અંદરમાં
આજે જીનવાલા હાઈસ્કૂલ, MTM ગર્લ્સ હાઈસ્કૂલ કે તે આપણે RS હાઈસ્કૂલ કે બીજી કોઈ સ્કૂલ યા તો નગરપાલિકાના દવાખાના જે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં છે ત્યાં એમનો દાખલાઓ મળી શકતા હોય અને અંકલેશ્વર મામલતદાર કચેરીની અંદર 7, 12, 8, 6 ના ઉતારા 100 વર્ષના મળી શકતા હોય તો અંકલેશ્વર નગરપાલિકાના દાખલા કેમ જન્મ મરણના મળી નહીં શકે? મારા ખ્યાલથી આમાંની બધા કાવતરું રચાયું છે એ વાત પાકી છે એની અંદરમાં. તો આ બધી બાબતોમાં છેલ્લી ચર્ચાઓ થઈ અને મેં પરિપત્રો મંગાવ્યા. પરિપત્રો આપવામાં આનાકાની કરતા બે ખોટા પરિપત્રો લાવીને રજૂ કરવાની કોશિશ કરી. હવે આજે નમાઝનો ટાઈમ હતો એટલે અમે વહેલી બોર્ડને સમેટી લીધી, તો બી અમે 1.5-2 કલાક જેવી મિટિંગ ચાલી છે અને બધા પ્રશ્નોની રજૂઆતો થઈ છે. अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में। ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं, यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए। श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए। यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया। साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज। और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है। साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं, यानी सपनों का घर लेना होगा अब और भी आसान। तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલનાકા નજીકથી ટ્રકમાં ક્રૂરતાપૂર્વક લઈ જવામાં આવતા 62 બકરાઓને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પર પશુઓને બાંધી ક્રૂરતાપૂર્વક તેની હેરાફેરી કરવામાં આવી રહી છે, જેના આધારે પોલીસે માંડવા ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી ટ્રક નંબર GJ24V8648 આવતા તેને રોકી તપાસ કરતા અંદર ક્રૂરતાપૂર્વક બાંધી રખાયેલા હાલતમાં 62 બકરા મળી આવ્યા હતા. પોલીસે ટ્રક ચાલક અને પાટણના સિદ્ધપુર ખાતે રહેતા કમરુદ્દીન મયુદ્દીન નાગોરીની ધરપકડ કરી હતી, જ્યારે ટ્રકમાં બકરા ભરાવનાર આરોપી મહેદી અલીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ સામે પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, RCC रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, CCTV एंड मैनी मोर। इसके साथ साथ घर में आपको POP, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભરૂચ ખાતે કાશ્મીરના પહેલગામમાં હિન્દુ પર્યટકો પરના આતંકવાદી હુમલાના વિરુદ્ધમાં ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. કાશ્મીરના આતંકવાદી હુમલા સામે સમગ્ર દેશમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે ભરૂચના પાંચબત્તી સર્કલ પાસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભરૂચ ખાતે કાશ્મીરના પહેલગામમાં હિન્દુ પર્યટકો પર ઇસ્લામી આતંકવાદી હુમલામાં 26થી વધુ પર્યટકોએ જીવ ગુમાવ્યો છે. તેઓની દિવંગત આત્માઓની શાંતિ માટે તેમજ ઇસ્લામિક આતંકવાદીઓને સજા મળે એ હેતુથી ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પદાધિકારીઓ અને કાર્યકરો સહિત મોટેરાઓ સાથે બાળકો પણ હાથમાં પ્લેકાર્ડ અને બેનરો સાથે સામેલ થયા હતા. આ હુમલાને અમે આતંકવાદી હુમલો નથી કહેતા, પરંતુ જેહાદી હુમલો કહીએ છીએ. અને આ જેહાદી હુમલો એટલા માટે શક્ય બન્યો કે ત્યાં રહેતા લોકો પણ જેહાદી માનસિકતા ધરાવતા લોકો છે. આ એટલા માટે કહેવું પડે છે કે છેલ્લા 1.5 વર્ષથી આ જે આતંકવાદીઓ હતા તે એમના ઘરોમાં રહેતા હતા, એમને સંતાડવામાં આવતા હતા, એમને રાખવામાં આવતા હતા. તો સરકાર ફક્ત પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરીને સંતોષ ન લે, સાથે સાથે જે આપણા દેશમાં પણ જેહાદી આતંકવાદની માનસિકતા ધરાવે છે, જે જેહાદી આતંકવાદીઓને રાખે છે, એવા ઉપર પણ સર્જિકલ સ્ટ્રાઇક કરે. કેમ કે હિન્દુ સમાજ એવો જ કે આપણે જોઈએ કે 50 હિન્દુઓ વચ્ચે એક મુસ્લિમ બહુ સરળતાથી અને શાંતિથી રહી શકશે.
પર્યટન સ્થળ જો હિન્દુ વિસ્તારમાં આવતું હશે તો મુસ્લિમ લોકો પણ બહુ સારી રીતે આ પર્યટનમાં જઈ શકશે. જ્યારે આજ જો ઊંધી વાત કરીએ તો 50 મુસ્લિમો વચ્ચે એક હિન્દુ પણ નથી રહી શકતો. આ સ્થિતિ ગામે ગામ કાશ્મીરમાં આવી જ એવી થવા માંડી છે. આપણને અત્યારે તાજેતરનું જ પશ્ચિમ બંગાળ પર એનું ઝળહળતું ઉદાહરણ છે. જો આવું ને આવું ચાલુ રહેશે તો હિન્દુ સમાજ આક્રોશિત થઈને એનો જવાબ આપશે અને એ જવાબ આપવા માટે જો ઉશ્કેરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી આ જેહાદી માનસિકતા ધરાવતા લોકોની રહેશે. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट. रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज, साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस. एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स. साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी. नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है. अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, कॉर्पोरेट इवेंट्स, बर्थडे पार्टीज, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area. तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झन्नूर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट. और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स. ઝઘડા તાલુકાના ડમલાઈ ખાતે જીપીસીબી દ્વારા જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણ લોક સુનાવણી યોજાઈ. ઝઘડા તાલુકાના ડમલાઈ ખાતેના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વીડી રાખોલિયાની અધ્યક્ષતામાં જીપીસીબી કચેરી અંકલેશ્વર દ્વારા જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણ લોક સુનાવણી યોજાઈ હતી, જેમાં ડમલાઈ, પડવાણિયા, મોરણ, સિયાલી, ભોજપુર, ખાટાઆમલા, વાસણા, બાડાબેડા, બોરજાઈ, ધારુલી, ભગતફળિયા ગામોનો સમાવેશ થયો હતો. આ લોક સુનાવણીમાં પડવાણિયા, મોરણ, વાસણા, ધારુલી વગેરે અસરગ્રસ્ત ગામોના સરપંચો, પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, દિલીપ વસાવા, કનુભાઈ વસાવા, ધનરાજ વસાવા, સલ્લાબેન વસાવા, સંદીપ વસાવા, વૈભવ વસાવા અસરગ્રસ્ત ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોક સુનાવણીમાં ઉપસ્થિત સરપંચો, ગ્રામજનો, જનપ્રતિનિધિઓ અને સ્થાનિક અસરગ્રસ્ત આગેવાનોએ પોતાના વાંધાઓ રજૂ કરી વિરોધ નોંધાવ્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવા, દિલીપ વસાવા તેમજ ઝઘડાના અસરગ્રસ્ત ખેડૂતો અને સ્થાનિક આગેવાનો એક સૂરમાં તમામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને પોતાની જમીનો કોઈ પણ કિંમતે નહીં આપીએ તેમ જણાવ્યું હતું. કે ભૂતકાળમાં પણ અહીંયા રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટ એક એમાં આમોદ સહિતના અનેક ગામોની જમીનો ગઈ હતી અને આ જીએમડીસી અને સરકાર દ્વારા તે વખતે પણ 22 જેટલી વાયદાઓ એમને આપ્યા હતા કે ભાઈ આવાસ આપીશું, એક પરિવારમાંથી એક જણને નોકરી આપીશું, પિયતવાળી જમીન આપીશું, જમીન રિસાયકલિંગ કરીને ફરી ખેતી માટેની જમીન આપીશું, આરોગ્યની સુવિધા, શાળાની સુવિધા, તમામ વચનો આપ્યા હતા. આજે 45 વર્ષ થઈ ગયા પણ એ અસરગ્રસ્તોને પણ ન્યાય નથી મળ્યો. ત્યારે હવે જે નવો પ્રોજેક્ટ આવે છે આ 1400 હેક્ટરના પ્રોજેક્ટમાં લગભગ પર યર 2 મિલિયન મેટ્રિક ટન કોલસો કાઢવાનું એમનું આયોજન છે. પણ અમે એ બાબતે સખત વિરોધ કરીએ છીએ અને બધા જ પંચાયતો અને બધા જ લોકોએ એક પણ ઇંચ જમીન આપવા અમે સહમત નથી. અને અમે આજે સ્પષ્ટપણે એમને કીધું છે આ ન વિધાનસભા ના લોકસભા, સબસે બડી ગ્રામ સભા, આજે જે સુનાવણી થઈ રહેલી છે ગ્રામ સભાની પરવાનગી વગર એમણે બંધારણીય નિયમો, બંધારણીય મૂલ્યોને નેવે મૂકીને આ ગ્રામ સભા થઈ છે. અને આજના તમામ લોકોએ કીધું કે સરકાર, અદાણી, અંબાણી કે જે પણ લોકોને, એ ટોરેન્ટોને કે જે પણ લોકોને આવનારા ભવિષ્યમાં કોલસાની જરૂર હોય તો અહીંના લોકોની ગ્રામ પંચાયતો છે, સદ્ધર છે, સરદારતાનું પ્રમાણપત્ર ધરાવે છે અને ઘણી મંડળીઓ છે, એમની પાસે જરૂરિયાત પ્રમાણે કોલસાની માંગ કરી શકે છે. અહીંના લોકો જાતે કોલસો ખોદીને એમને આપી શકશે, પણ ક્યારેય જમીન આપવાની સહમતિ દર્શાવી નથી. આનો અમે બહિષ્કાર કર્યો છે. જો આનો સહમતિ થાય, આ પ્રોજેક્ટ આવે તો આ 6 ગામ સહિતના આજુબાજુ 10 કિલોમીટરના ગામોમાં પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થવાનું છે, વાતાવરણને નુકસાન થવાનું છે, જીવસૃષ્ટિ, માનવ સૃષ્ટિ, સાથે સાથે જે ભૂગર્ભ જળ છે, સપાટી જળ છે અને જે તળાવો છે, નદી નાળાઓ છે એમને પણ ડિસ્ટર્બ થવાનું છે. અહીંના વન્ય પ્રાણીઓ અને તમામ પ્રકારની જીવસૃષ્ટિને ડિસ્ટર્બ થવાનું છે, જેને કારણે આજે જે ઈસીની સુનાવણી રાખી છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારની
આવા પ્રોજેક્ટો આવશે એમાં અમારી કોઈ પણ જાતની સહમતિ નથી. તમામ ગ્રામ પંચાયતો, આ વિસ્તારના લોકો અને તમામ આગેવાનોએ આ પ્રોજેક્ટને સર્વાનુમતે વિરોધ નોંધાવ્યો છે. કે આ જીએમડીસી ના નામે આવી જે લોક સુનાવણીઓ રાખવામાં આવે છે, આ લોક સુનાવણીઓ દ્વારા આ ફક્ત એક નાટક કરવામાં આવે એવું લાગે છે અમને. તો અમે જ્યાં ગુજરાત એનજીટી જે બોર્ડ છે આપણા દેશનું, એમની દિલ્હીમાં ઓફિસ છે અને સુપ્રીમ કોર્ટના રિટાયર જજ એના એમડી છે, તો અમે એમને પણ કહેવા માંગીએ છીએ કે આ જે જીએમડીસી છે એ જીએમડીસી ને કદી બી અહીંયા ઈસી નું પરમિશન મળવી જોઈએ નહીં. અહીંયા જેટલા પણ નાગરિકો આવ્યા હતા, હજારો સંખ્યામાં નાગરિકો આવ્યા હતા, દરેક ગામના સરપંચો પણ હાજર હતા, દરેક સમાજના આગેવાનો પણ હાજર હતા. એક માણસ અહીંયા વિરોધ નોંધાયો છે. ત્યારે અમે મીડિયા દ્વારા દરેક સમાજને જે અહીંયા નથી આવી શક્યા એ લોકોને પણ ખ્યાલ આવે આ માધ્યમથી કે આદિવાસીઓ જાગૃત થઈ ગયા છે. આ લોકો અહીંયા એવું સમજે છે કે આગેવાનોને ચાપુચપટી પૈસા આપી ને આ પ્રોજેક્ટ અમે ચાલુ કરી દઈશું, પણ અમે આ સમાજ જાગી ગયો છે. ત્યારે કહેવા માંગીએ છીએ કે જો આ વખત તમે ખોટા પડશો, દરેક સમાજ પણ જાગી ગયો છે, દરેક બાળક પણ જાગી ગયા છે ને દરેક જે નેતાઓ છે એ પણ જાગી ગયા છે. કાશ્મીરના પહેલગામમાં 22 તારીખે આતંકવાદી હુમલાની ઘટનાએ સમગ્ર ભારતમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ભારતના જુદા જુદા રાજ્યોમાંથી કાશ્મીરની સહેલગાહે ફરવા આવેલા હિન્દુ પર્યટકોને શોધીને નામ અને જાતિ પૂછીને ધર્મના નામ પર 28 જેટલા હિન્દુ પર્યટકોને ગોળી મારી નિર્મમ હત્યા કરનાર આતંકવાદીઓ સામે દેશભરમાં આક્રોશ જોવા મળ્યો હતો, જેના પડઘા નર્મદા જિલ્લામાં પણ જોવા મળ્યા. જેના પ્રત્યાઘાત રૂપે ભોગ બનેલ 28 મૃતક પર્યટકોને શ્રદ્ધાંજલિ આપવા રાજપીપળા ખાતે સ્વામિનારાયણ વિદ્યાલયમાં ખાસ હરિયાગ યોજાયો હતો અને દિવંગતાનો આત્માને શાંતિ માટે સિદ્ધેશ્વર સ્વામી દ્વારા શિક્ષકો વિદ્યાર્થીઓ દ્વારા હરિયાગ યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં મૃતકોના આત્માની શાંતિ માટે વિવિધ મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં 108 જેટલી આહુતિઓ આપી પ્રાર્થના પૂજન કરાયું હતું. સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના સિદ્ધેશ્વર સ્વામીએ જણાવ્યું હતું કે હિન્દુઓના નામ જાતિ પૂછીને ગોળી મારવાની આતંકવાદીઓની નાપાક પ્રવૃત્તિઓને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને નિર્દોષોની હત્યા કરનાર આતંકવાદીઓને પણ ઠેકાણે પાડવા જોઈએ. ભારત સરકાર આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરે એવી માંગ કરી અને નિર્દોષોની હત્યા કરનાર આતંકવાદીઓને પણ ઠેકાણે પાડવા જોઈએ. ભારત સરકાર આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરે એવી માંગ કરી મૃતકોના આત્માની શાંતિ માટે હરિયાગ યજ્ઞ યોજી પ્રાર્થના પૂજન કર્યું હોવાનું જણાવ્યું હતું. દિવંગત આત્માઓના દિવંગતો જે કંઈ ભોગ બન્યા છે એના આત્માઓને શાંતિ અર્પે અને એના કુટુંબને ધૈર્યતા આપે અને એમને એક બળ હિંમત આપે. આત્માઓ તો નિર્દોષ હતા, પણ એના કર્મની પાછળ, એના મોક્ષ ગતિ પાછળ પણ અહીં યજ્ઞ આપણે કર્યો છે. આ એક આધ્યાત્મિક કાર્ય પણ કર્યું છે. સાથે સાથે બાળકોએ પણ પ્રાર્થના કરી છે અને સમાજના તમામને મારે આજે એક ખાસ અપીલ છે કે તમે તમારા જે ઈષ્ટને માનતા હોય એને એક પ્રાર્થના કરજો કે આવા મૃતક જે ભોગ બનેલાઓને આત્માને શાંતિ અર્પે, એમના પરિવારોને સાંત્વના મળે અને સાથે સાથે જે ઘાયલ થયા છે એને વહેલી તકે સારવારથી વહેલી તકે એ સાજા થાય અને રાષ્ટ્રમાં ફરી આવી ઘટનાઓ ન બને એના માટે સરકારને, પ્રશાસનને બળ શક્તિ ખૂબ મળે એના માટે આપણે બધાએ ભગીરથ કાર્ય કરવો જોઈએ. એટલી મારી આજની અભ્યર્થના છે. જે આતંકવાદીઓએ હિન્દુઓને નામ પૂછીને ધર્મ પૂછીને જે ગોળી મારેલી, તેના માટે થઈને તેમના દિવંગત આત્માઓના શાંતિ અર્થે આજે અમારી સંસ્થા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં
શાંતિ યજ્ઞ શ્રી હરિયજ્ઞનું આયોજન કરેલ હતું. અમે સૌ વિદ્યાર્થીઓ અને સંસ્થાના દરેક ટ્રસ્ટીઓ, દરેક શિક્ષકો ભેગા મળીને આ દરેક મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. જે આતંકવાદીઓ આપણા નિર્દોષોને પરિવારોને જે મોતના ઘાટે ઉતાર્યા છે એના કારણે બહુ દુઃખદ વાત છે. તો એના કારણે અમારી સ્કૂલમાં આજે આ યજ્ઞ યોજેલ છે. તો મારું તો સરકારથી આ નિવેદન છે કે જે પણ અસામાજિક તત્વો છે એમને હોદીને મારવા જોઈએ, એમના મૂળિયા ઉખેડો કે જ્યાં હોય ત્યાંથી એમને શોધી લાવો. આ જ અપીલ છે. આ જે ઘટના બની છે તેમાં જે મૃતક મરી ગયા છે તેમના માટે અમે લોકો હરિયાગ યજ્ઞ યોજેલ છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch. A school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. આંબુ તાલુકાના અનુર ગામે કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી કાંસમાંથી વધુ મોટી ખોદાણ કરતા ગામના તલાટીએ ભરૂચ ભૂસ્તર વિભાગને લેખિત ફરિયાદ કરી તપાસની માંગણી કરતા ચકચાર મચી જવા પામી હતી. અનુર ગામના તલાટીની લેખિત ફરિયાદ મુજબ ધમણાદ ગામના સીમાડાથી તણછા ગામના સીમાડા સુધી અનુર ગામની વરસાદી કાંસ ખોદવાની પરવાનગી ભૂસ્તર શાસ્ત્રીની કચેરી ભરૂચ ખાતેથી આપવામાં આવી હતી. આ પરવાનગી અંતર્ગત 3 મીટરની ઊંડાઈથી કાંસ ખોદવાનો ઉલ્લેખ કર્યો હતો, જે બાબતે અનુર ગામના તલાટી કા મંત્રી સ્થળ તપાસણી કરતા 3 મીટરથી વધુનું ખોદકામ ધ્યાને આવ્યું હતું અને કોન્ટ્રાક્ટરને સમગ્ર ખોદકામ બાબતે પૂછતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. સમગ્ર બાબતે માટી ખનનના પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન થયાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય આવ્યું હતું. આ ઉપરાંત 40 દિવસમાં કાંસ ખોદવાનું કામ પૂર્ણ કરવાની પરવાનગીમાં જોગવાઈ છે, છતાં 40 દિવસ વીતી ગયા છતાં કામ પૂર્ણ થયેલ નથી. સદર ગંભીર બાબતે યોગ્ય કાર્યવાહીની માંગ ગામના જ તલાટી કમ મંત્રી દ્વારા તારીખ 17/4/2025થી લેખિતમાં ડિસ્ટ્રિક્ટ જીઓલોજિસ્ટ, ભૂસ્તર શાસ્ત્રી કચેરી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું, કલેક્ટર કચેરી ભરૂચ અને આમોદ મામલતદારને જાણ કરવામાં આવી હતી. ગામના તલાટી કમ મંત્રીને લેખિત ફરિયાદ આપ્યા બાદ પણ ભૂસ્તર વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા ભૂસ્તર વિભાગની કચેરી સામે અનેક સવાલો ઊભા થયા હતા. ભરૂચ જિલ્લાના અનોર ગામે મહિલા સરપંચના પતિની આગેવાનીમાં કોન્ટ્રાક્ટર દ્વારા પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરી અને 40 દિવસમાં કાંસ ખોદવાની પરવાનગી હોય છતાંય 40 દિવસ ઉપરાંતના દિવસોમાં માટી ખોદવાનું કામ ચાલુ હોય અને ગામના તલાટી કમ મંત્રીએ લેખિતમાં લાગતા વળગતા તંત્રને જાણ કરી હોય છતાં રોકટોક વગર માટી ચોરીનું કૌભાંડ ચાલે છે અને ગામના જાગૃત નાગરિક લોકોએ અને પત્રકારો વિડીયોગ્રાફી કરતા ખોટા આક્ષેપને ધમકાવવાની, અટકાવવાની અને નાકામ કોશિશ કરીને દેશની ચોથી જાગીર અને સરકારી કર્મચારી તલાટી કમ મંત્રીને પણ કામકાજની 80 કે 83 કરતો રાજકીય વગ ધરાવતો સરપંચના પતિ વિરુદ્ધ તંત્ર દ્વારા ટૂંક સમયમાં ખૂબ મોટી કાર્યવાહી થવી જોઈએ. માટી ચોરોને એમ હોય કે લગતા વળગતા કંઈક અધિકારીઓ એમને બચાવી લેશે તો એમને પણ ખુલ્લા પાડીશું એવી અમે તંત્રને, પ્રશાસન પાસે માંગ કરીએ છીએ. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch. A school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents,
collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચ એલસીબી પોલીસે વિઝા ફ્રોડ કેસમાં એક મહત્વપૂર્ણ સફળતા મેળવી. મુખ્ય આરોપીને મદદ કરવાના આરોપમાં 9 મહિનાથી ફરાર નીરવ સિદ્ધપુરાની ધરપકડ કરી. ભરૂચ એલસીબી પીએસઆઈ ડીએ તુવરની આગેવાની હેઠળની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને આ કેસમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી રાજકોટમાં છુપાયેલો છે. આરોપી નીરવ સિદ્ધપુરાએ વિઝા ફ્રોડના મુખ્ય સૂત્રધાર ભાવિન પંકજભાઈ પરમારને સિમ કાર્ડ અને મોબાઈલની મદદ કરી હતી. પોલીસે રાજકોટના માધાપર ચોકડી નજીકથી આ આરોપીને ઝડપી પાડ્યો હતો. કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની વધુ તપાસ ચાલી રહી છે. ડભોઈ નગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવતા ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડભોઈને દર્ભાવતી બનાવવા ડભોઈ નગરપાલિકાએ કમર કસી છે, ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાના સહકારથી સરકારમાંથી વિકાસ માટે ગ્રાન્ટ લાવી ડભોઈની કાયાપલટ થઈ રહી છે. ડભોઈ નગરપાલિકા દ્વારા વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ડભોઈના છેવાડે આવેલ ઢાલનગર વસાહત ખાતે શરૂ કરવામાં આવ્યો છે. માતૃ એનર્જી સર્વિસ કોર્પોરેશન કંપનીને પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે. સમગ્ર નગરમાંથી ઠલવાતો કચરો આ જગ્યા પર પહોંચાડી ત્યાં વેસ્ટમાંથી બેસ્ટ આ પ્લાન્ટમાં કરવામાં આવશે. આ ઓટોમેટિક પ્લાન્ટમાં પ્લાસ્ટિક અને લોખંડ તેમજ ભીનો અને સૂકો કચરો અલગ પાડવામાં આવશે. પ્લાસ્ટિકની થેલીઓ તથા જૂના પ્લાસ્ટિકને મશીન કટિંગ કરી તેમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે, જે પ્લાસ્ટિકને રીયુઝ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. સાથે જ અન્ય કચરામાંથી ખાતર તૈયાર કરવામાં આવશે, જે ખાતર ખેતી કામ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. આ પ્લાન્ટ શરૂ કરવાથી નગર સ્વચ્છ અને સુંદર થશે. સાથે જ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ તૈયાર કરવામાં આવશે, જે આવનાર દિવસોમાં નગરના વિકાસને વધુ વેગ આપશે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ડભોઈ વેપારી મહાજનના આગેવાનો તથા સિનિયર સિટીઝનોને સાથે રાખી સ્થળની મુલાકાત લીધી હતી અને નગરના વિકાસમાં સહભાગી થવા જરૂરી સૂચનો કર્યા હતા. કચરામાંથી કંચન બનાવવાનું એનો કદાચ નગરપાલિકાઓમાં મધ્ય ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ હશે કે કચરો અહીંયા લાવવામાં આવે છે. કચરામાંથી અલગ અલગ તારણ કાઢીને એમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે. એમાંથી લોખંડ ને એવી બધી જે વસ્તુઓ હોય છે એ અલગ તારવવામાં આવે છે. એમાંથી ગ્રીન કોલ બનાવવામાં આવે છે. એમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે. એટલે જે કચરો ભીનો ને સૂકો કચરો અહીંયા આગળ લાવવામાં આવે છે નગરમાંથી, નગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે અને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 650 રૂપિયા ટન આ કચરો કોન્ટ્રાક્ટર ખરીદે છે, નગરપાલિકાને 650 રૂપિયા ટને આપે છે. એમાંથી આ બધી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે, એનું વેચાણ કરવામાં આવે છે. પણ મુખ્ય હેતુ આમાં સ્વચ્છ ભારત મિશન જે મુખ્યમંત્રી અને વડાપ્રધાનનું જે સપનું છે એને સાકાર કરવાના ભાગરૂપે દર્ભાવતી નગરી આગળ વધી રહી છે અને એના ભાગરૂપે આ પ્રોજેક્ટની આગળ સ્થાપવામાં આવ્યો છે. આજે આનું નિરીક્ષણ કરવા માટે મારી સાથે દર્ભાવતી નગરીના વેપારી મંડળના સભ્યો, સિનિયર સિટીઝન વગેરે પણ આવ્યા છે કે જેથી એમને પણ ખ્યાલ આવે અને એ જઈને નગરના નાગરિકોને જાગૃત કરે કે કચરો આપણે ગમે ત્યાં ના નાખીએ, ડસ્ટબિનમાં નાખીએ, ડોર ટુ ડોર ગાડીમાં નાખવામાં આવે અને એને અહીંયા આગળ લાવવાથી આ કચરામાંથી જે વિવિધ પ્રોડક્ટો ઊભી થાય છે એનાથી પણ આ આવકનો અને રિસાયકલિંગમાં આનો ઉપયોગ થઈ શકે. હું આપના મારફત પણ નગરના તમામ લોકોને આ બાબતમાં જાગૃત થવા માટે વિનંતી કરું છું. સાથે સાથે જે કોઈ પાસે સમય હોય એકવાર આ જગ્યાએ આવીને જુએ કે જેથી એમને ખ્યાલ આવે કે નગરપાલિકા શું કામ કરી રહી છે અને આપણો કચરો જે છે એનો શું સદુપયોગ થાય છે અને વડાપ્રધાનનું જે સપનું છે એને સાકાર કરવા માટે ડભોઈ નગરપાલિકા ખૂબ જ મહેનત કરી આગળ વધી રહી છે. આમાંથી પ્રેરણા લઈને તમામ બીજી નગરપાલિકાઓ પણ આવા પ્રોજેક્ટ કરશે એવી અપેક્ષા રાખું.
આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે પાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલભાઈ શાહ, SWM મેનેજર વૈભવભાઈ આચાર્ય, ડભોઈ નગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર, કોન્ટ્રાક્ટર સમીરભાઈ રાઠોડ, ગુરુના ચેરમેન દક્ષાબેન પરેશભાઈ રબારી સહિત ડભોઈ વેપારી મહાજનના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વર્મી કમ્પોસ્ટની કામગીરી નિહાળી હતી. વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માતમાં પોલીસકર્મી સહિત 3 વ્યક્તિના મોત થયા, જેમાં 2ના ઘટના સ્થળે અને 1 વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું, જ્યારે અકસ્માત સર્જનાર બોલેરો ચાલક પણ ઇજાગ્રસ્ત થતા છોટાઉદેપુર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મુકેશ રાઠવા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતો હતો. મૂળ રહેવાસી તુરખેડા, જિલ્લો છોટાઉદેપુરના છે. તેઓ તેમના અન્ય 2 મિત્રો સુરેશ રાઠવા તેમજ હરેશ સાથે કમવાટ લગ્નમાંથી પરત ફરેલા હતા. તે દરમિયાન ડભોઈના ગોપાલપુરા પાસે બોલેરોના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં સુરેશ રાઠવા તેમજ હરેશ રાઠવાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલ મુકેશ રાઠવાને સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પણ સારવાર મળે પહેલા મુકેશ રાઠવાનું મોત થયું હતું. મૃતક મિત્રો સુરેશ રાઠવા અને હરેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના કનલવા ગામના રહેવાસી હતા અને આ બંને મિત્રોએ PSIની પરીક્ષા આપી હોવાની સૂત્રો પાસેથી વિગત મળી આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને PMમાંથી ખસેડી અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે ગુજરાતી વિષયના અધ્યાપક પ્રોફેસર KN પટેલનો વિદાય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે સદવિદ્યા મંડળના ચેરમેન શશિકાંતભાઈ પટેલ, સેક્રેટરી જીવરાજભાઈ પટેલ, ટ્રસ્ટી કેતનભાઈ પટેલ, કોલેજના આચાર્ય ડોક્ટર NB પટેલ તથા સ્ટાફ પ્રતિનિધિ ડોક્ટર જયપાલસિંહ મોરી ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના સર્વ અધ્યાપક મિત્રો એ પ્રોફેસર KN પટેલ સાથે વિતાવેલ 34 વર્ષોની યાદગાર ક્ષણો વાગોળી તથા કોલેજ અને મંડળ વતી સમૃદ્ધિ ભેટ અને શાલ ઉઢાડી પ્રોફેસર KN પટેલ સાહેબને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહનું સંચાલન ડોક્ટર મનાલી જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સાથેનો એમનો જે સુમેળ રાખેલ છે, તો એ જોતા એમની ક્યારેય કોઈ ફરિયાદ આવી નથી અને એ પછી ભણવાની હોય કે એસેસમેન્ટની હોય તો એમને એમની ફરજો બહુ નિષ્ઠાપૂર્વક બજાવી છે. વિદ્યાર્થીઓનો અનહદ પ્રેમ એમને મેળવ્યો છે અને એટલે જ આ જયેન્દ્રપુરી પરિવાર એકબંધ રહેલો છે. જયેન્દ્રપુરી પરિવારને એકબંધ રાખવામાં આપણું જે કલ્ચર છે એ ખરેખર અમને એમ લાગે છે કે તમે એક સારું કલ્ચર ક્રિએટ કરેલું છે. એમાં આપ સૌ સહભાગી છો અને સિનિયર જે અત્યારે વિદાય રહ્યા છે એમનો એમાં વિશેષ ફાળો રહ્યો છે. આપણે ભવિષ્યમાં એમનું સ્વાસ્થ્ય સારું રહે અને સેવા કરતા રહે વિદ્યાર્થીઓની, તેમજ અને કોઈ પણ જગ્યાએ સંસ્થાઓમાં જેઓ જાય છે એમની સેવા કરાવી છે. હું એમને વિનંતી કરું છું કે નિવૃત્તિ પછી પણ એ આ કોલેજને એમના અનુભવનો એમના લાભ આપે. KN પટેલ સાહેબ શિક્ષક, એમની સાથે એમનું કુટુંબ જે રીતે સેવા એમના ધર્મ પણ જેઓ શિક્ષિકા તરીકે ભરૂચમાં સર્વિસ કરતા હતા, હવે અત્યારે તો એમના વતનમાં પાછા જવાના જેવું પટેલ સાહેબ દ્વારા જાણવા મળ્યું છે. એમનો દીકરો અમેરિકા હંમેશ માટે આ તમામ મંડળ સ્વામીશ્રીઓ એ મને યાદ રહેશે. ભૃગુ કચ્છની આ ભૂમિ, જે ભૂમિએ મને સ્વીકાર્યો, માં નર્મદા જેના તટે મને વસાવ્યો, આ સમગ્ર કેમ્પસ જેનું એક અલગ વાઇબ્રેશન મારામાં આવ્યું અને આ સંસ્થાની ભગીની સંસ્થાઓ એ તમામનો હું આ સમયે આ તબક્કે ઋણ સ્વીકાર કરું છું. મિત્રો, હા, અત્યારની જે સ્થિતિ છે ને, દીકરી કન્યા વિદાયનો પ્રસંગ જેવો મારો સાહેબ પ્રસંગ છે. ભરૂચ આરોગ્ય વિભાગ ભરૂચ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે મેલેરિયા સામે જાગૃતિ વધારવાના હેતુસર રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરાના અધ્યક્ષસ્થાને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સ્ટેશન સર્કલથી શરૂ થઈને જિલ્લા પંચાયત કચેરી સુધી યોજાઈ હતી. રેલી દરમિયાન મેલેરિયા રોગ વિશેની માહિતીઓ, સુરક્ષા પગલાં અને ચિકિત્સાની માહિતી સાથેના બેનર દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ રેલીમાં આરોગ્ય કર્મચારીઓ મેલેરિયા મુક્ત સમાજ માટે સહયોગ આપો જેવા નારા લગાવી લોકોને સંદેશ આપ્યો હતો. આ રેલીનો મુખ્ય હેતુ મેલેરિયા જેવા જીવલેણ બીમારી અંગે લોકજાગૃતિ વધારવી અને સાવચેતીના પગલાં અંગે જનતાને અવગત કરાવવાનો હતો. આ રેલીમાં આરોગ્ય અધિકારી સહિતની ટીમ દ્વારા શહેરભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા માસ દરમિયાન જનજાગૃતતા ફેલાવી જિલ્લાને મેલેરિયા મુક્ત જિલ્લો બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મેલેરિયા વિશે જાગૃતિ ફેલાવવાનો અમે પ્રયત્ન કરેલો છે. મેલેરિયાની સામે જાગૃતિ એ જ બચાવ છે. જેટલા બંધિયાર પાણી હોય તેમાં મેલેરિયાના મચ્છર ઉત્પન્ન થતા હોય છે ચોખ્ખા પાણીમાં. તો મારી સામાન્ય જનજનતાને વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી મચ્છરોને એના ઈંડા મૂકવા માટે આપણે પાણી ઉપલબ્ધ ન કરાવીએ અને પાણીને વહાવી દઈએ, અને ખાસ કરીને મચ્છરોથી બચવા માટે રેપલન્ટનો ઉપયોગ કરીએ અને મચ્છરદાનીમાં ઊંઘવાનો આગ્રહ રાખીએ. કદાચ કોઈને ટાઢીઓ તાવ અને કે જેને મેલેરિયા કહીએ છીએ એ આવે ત્યારે નજીકના સરકારી દવાખાનેથી તેની નિઃશુલ્ક દવાઓ લે અને ડૉક્ટરની સલાહ પ્રમાણે પૂરેપૂરી સારવાર લે. વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી સંદર્ભે આ તબક્કે હું કહેવા માગું છું કે હવે આપણે મેલેરિયાને એન્ડ તરફ લઈ જઈ રહ્યા છીએ. એના માટે આ વખતનું જે સૂત્ર છે એ રીઇન્વેસ્ટ, રીઇમેજિન અને રીઇગ્નાઇટ છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા પ્રમુખ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 26થી વધુ નિર્દોષ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પાંચબત્તી ભરૂચ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત સભ્યોએ મીણબત્તી પ્રજ્વલિત કરીને મૌન પાડી શહીદ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દુઃખ પ્રસંગે હાજર રહેલા મહાનુભાવોમાં પ્રમુખ મૃણાલ કાપડિયા, એસસીએમ અશોકભાઈ બારોટ, યુનિટ ડાયરેક્ટર જગદીશભાઈ ભાવસાર, યુનિટ ઓફિસર યોગિતાબેન રાણા, પ્રોજેક્ટ ચેરમેન રશ્મિકાંતભાઈ કંસારા, પ્રોજેક્ટ ડિરેક્ટર ધવલભાઈ પટેલ, મુકેશભાઈ તાપિયાવાલા, જયેશભાઈ કાપડિયા સહિત અન્ય સભ્યો અને શહેરના આગેવાનો અને ક્ષેત્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચ ખાતે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવ્યો. વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી જેલના સ્ટાફ માટેના નવનિર્મિત આવાસોનું પણ લોકાર્પણ કર્યું. ભરૂચના હાંસોટમાં પરિવારજનોને ત્યાં આવે મહિલાને પરત પાકિસ્તાન મોકલાઈ. ગુજરાતમાંથી પાકિસ્તાનની નાગરિકને મોકલવાનો પહેલો કિસ્સો ભરૂચમાંથી. અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા મળી. વિવિધ 19 એજન્ડા પરના કાર્યોને મંજૂરીની મોહર મારી. વિપક્ષ કોંગ્રેસના ભ્રષ્ટાચારના આક્ષેપ. માંડવા ટોલનાકા નજીકથી બકરા ભરેલ ટ્રક ઝડપાઈ. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 62 બકરાઓને મુક્ત કરાવ્યા. કાશ્મીરમાં આતંકવાદી હુમલાના વિરોધમાં ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ધરણા. આ આતંકવાદી નહીં, જેહાદી આતંકવાદ છે. ઝઘડિયાના ડમલાઈ ખાતે જીપીસીબી દ્વારા જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણની લોક સુનાવણી યોજાઈ. એક સૂરમાં તમામ લોકોએ વિરોધ નોંધાવી પોતાની જમીનો કોઈ પણ કિંમતે નહીં આપવા હુંકાર. પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ભૂખ બનેલા 28 મૃતક પર્યટકોને શ્રદ્ધાંજલિ આપવા રાજપીપળા સ્વામિનારાયણ વિદ્યાલયમાં યોજાયો ખાસ હરિયાગ. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટના સામે નર્મદામાં પણ ભારે આક્રોશ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.